નમસ્કાર દોસ્તો. તો આજે દોસ્તો આપણે છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડાજ ગામે, જ્યાં કણે આજે આપણે મુલાકાત કરવાના છીએ કે પ્રાકૃતિક ખેતીથી જે પોપૈયા ઉગાડવામાં આવે છે તેના વિશે આપણે માહિતી લેવાના છીએ. તો અહીંયા કણે એક ખેડૂત છે નારાયણભાઈ કરીને, જેમની સાથે આપણે મુલાકાત કરવાના છીએ અને તેમને આ પ્રાકૃતિક ખેતીમાં પોપૈયા કઈ રીતે વાયા અને એનું ઉત્પાદન કઈ રીતે લીધું, તેમને વેચાણ કઈ રીતે કર્યું અને તેમના કેવા અનુભવો છે તેના વિશે આપણે માહિતી લેવાના છીએ. તો ચાલો આપણે નારાયણભાઈ દલવાડીની આપણે મુલાકાત કરીએ. તો મિત્રો આપણી સાથે છે નારાયણભાઈ. તો હવે આપણે તેમને કહેશું કે તેમ પોતાનો પેલા પરિચય આપે. નમસ્કાર, મારું નામ લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. અને તમારું જે આ પ્રાકૃતિક ફાર્મ છે તેનું નામ શું છે? સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ. બરોબર. અને તમે 2019 થી પ્રાકૃતિક ખેતી કરો છો? જી. બરોબર. તો તમારે પ્રાકૃતિક ખેતીમાં પોપૈયાનું વાવેતર કરવું છે, હા, તેનો વિચાર તમને કઈ રીતે આવ્યો અને તમે કઈ રીતે શરૂઆત કરી? એનો વિચાર આવવાનું કારણ કે પહેલા અમે જે ચીલા ચાલુ ખેતી કરતા, તો એમાં કપાસની ખેતી કરતા, ઘઉં, જીરા, એવી જુવાર છે, મરચી છે, એવી વગેરે ખેતી કરતા ને, તો કપાસ એમાં એ બધામાં કેવું થતું કે વળતર ન મળતું અને નુકસાની વધારે આવતી. જેવા કે રાસાયણિકો, કેમિકલો, એવું બધું ઘણા બધા દવાઈઓ અને ખાતરો નાખવા છતાં પણ ઉત્પાદન ન આવતું. પછી કીધું, એવો વિચાર કરી કે ભાઈ હવે તો આપણે જો નભવું હોય છે ખેતી ઉપર તો કંઈક પરિવર્તન લાવી. તો એમાંથી મેં યુનિવર્સિટીની યુવા તાલીમ લીધી. યુવા તાલીમમાં જવાથી પછી આપણે આત્મા પ્રોજેક્ટ જે છે, આત્મામાંથી જવાથી એક બાગાયતી ખાતું છે, એવા બધાના માર્ગદર્શનથી પપૈયાની ખેતીમાં હું ઘણો બધો સફળ થયો. બરોબર. તો તમે જે પોપૈયાનું વાવેતર કર્યું છે એ અંદાજે કેટલા વિસ્તારમાં છે તમારા પોપૈયા? અત્યારે આપણે જે હાલમાં આ ફિલ્ડમાં ઉભા છીએ એ 3 એકરનું છે. 3 એકરનું. અને અંદાજે તમારા પ્લાન્ટ કેટલા છે? આ જે પોપૈયાના પ્લાન્ટ છે એમ તમારા ખ્યાલ મુજબ અંદાજે કેટલા કરશે? 3200 પ્લાન્ટનું વાવેતર હતું, પણ હાલમાં અત્યારે લગભગ 2600 જેવા ઉભા છે. બીજાનું મરણ આવ્યું છે. બરોબર. એટલે મુદળ કોક ને કોક કારણે અથવા હુકાઈ ગયા કે પડી ગયા પવનના હિસાબે કે એવું તો દરેક આપણે કપાસ કે જે કઈ વાવતા હોય તો ખાલા તો પડતા જ હોય. બરોબર. એવી રીતે એમ. અને મિત્રો આપણી સાથે છે આત્મા પ્રોજેક્ટમાંથી સંજયભાઈ સાપરા કરીને છે, જેઓ ઘણા સમયથી આત્મા પ્રોજેક્ટ આડે જોડાયેલા છે અને અવારનવાર ખેડૂતોને અને એને રાજ્ય બહાર તાલીમોમાં એમાં લઈ જાય છે. બરોબર. અને આ તાલુકામાં તેઓ પ્રાકૃતિક ખેતી વિશે બીજા ખેડૂતોને તૈયાર કરે છે. તો આપણે અંતમાં એમનો પણ થોડોક પરિચય લઈશું અને તેમની પાસેથી પણ થોડી માહિતી લઈશું. તો હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર પાછા આવીએ. બરોબર. તો તમે જે આ પોપૈયાનું વાવેતર કર્યું, તો આમાં તમે પોપૈયાને કઈ કઈ રીતે ટ્રીટમેન્ટ આપો છો અથવા આની શરૂઆત કઈ રીતે કરી, કઈ રીતે વાવેતર કર્યું? શરૂઆતમાં હવે આ જાન્યુઆરી મહિનો આવશે ને, એટલે 12માંથી પહેલા મહિનામાં હું હવે જે કપાસનું રવિ પાકમાં નીકળી જાય પછી વાવેતર કરતા હોય ત્યારે ઓટોમેટિક સીડ ડીલથી અથવા ફેર રોપણી ધરું કરી અને ડુંગળી વાવતા હોય છે. આ પણ આપણે એવી જ રીતે હતું કે ડુંગળીનું વાવેતર કરેલ. તો પછી ડુંગળી લગભગ મહિના સવા મહિનાની થાય એટલે એના પાળાના પેટાની અંદર પપૈયાનું વાવેતર કરેલ. બરોબર. અને પછી આના પછી ડાયરેક્ટ તમે ધરું તૈયાર કરીને પછી એને નહીં, એ નર્સરીમાંથી તૈયાર પ્લાન્ટ મંગાવું છું. નર્સરીમાંથી તૈયાર પ્લાન્ટ જ મંગાવું. બરોબર. તો આ કઈ વેરાયટી છે? આ છે રેડ લેડીઝ 786 તાઇવાન નામની વેરાયટી છે. તાઇવાન નામની વેરાયટી એમ. બરોબર. અને પછી માનો કે તમે જે અહીંયાથી ધરું લાવો અથવા રોપ લાવો એના પ્લાન્ટ, બરોબર, એ પછી ડાયરેક્ટ સીધા હા બેગમાં આવે, થેલીમાં બેગમાં આવે, તો એ બેગ ફાડી અને વાવેતર કરી દેવી. બરોબર. તો એ ખાડા કરીને તમે જે વાવો એમાં કઈ રીતની શરૂઆતમાં ટ્રીટમેન્ટ તમે આપો? કારણ કે આ તમે જે પોપૈયાનું વાવેતર કરો છો એ પ્રાકૃતિક છે, બરોબર, તો ઓલા કરતા થોડીક ટ્રીટમેન્ટમાં આમ થોડુંક જુદું રહેતું હોય છે. હવે એમાં જુદામાં તો શું છે કે આપણે ઓલામાં ખેડૂતો પાયામાં ડીએપી આપતા હોય છે, તો આમાં આપણે ઘનજીવામૃત આપવાનું છે. હા. તો હવે બીજું મેં મારા કોઠા સુધી કે આઈડિયા અપનાવ્યો છે કે પેલા હું રાસાયણિકમાં ખેતી કરતો પપૈયાની. 11મું વર્ષ છે મારે પપૈયામાં. બરોબર. 2019ની સાલથી આપણે પ્રાકૃતિક ચાલુ કર્યું. તો એમાં ધીમે ધીમે માહિતી મળતા અને કંઈક કોઠાસૂઝ કરતા કરતા તો જે બેસ્ટમાં બેસ્ટ અત્યારે જે ફંગીસાઇડમાં દવાઈઓ હોય ને, તો પ્રાકૃતિકમાં જોઈએ ને તો જે રાખ આવે ને આપણે રખિયા કેવી, એને જેવી મને નથી લાગતું કે ચાહે કોઈ માર્કેટમાં ફંગીસાઇડ દવા હોય.
તો એ જે જ્યારે પ્લાન્ટેશન કરવાનું હોય આપણે અને રોપણી કરવાની હોય પપૈયાની, ત્યારે ખાડા કરી પછી એને મુઠ્ઠી મુઠ્ઠી ભભરાઈ દેતા હોય છે. બરોબર. ગંજીવામૃત પછી રખિયા એ બધું મિશ્રણ કરી અને ભેળવી અને ખાડે નાખતા હોઈએ છીએ. બરોબર. એટલે સુકારો આવવાનો, ફૂગ લાગવાનો કે એવો કોઈ પ્રશ્ન હોય એ બધો સોર્ટ આઉટ થઈ જાય. અરે સુકારો તો ઠીક, પણ મારા અનુભવ પ્રમાણે મેં આ છેલ્લા 4 વર્ષથી તો ફરજિયાત કરું છું. બાકી આપણે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ સાહેબે મને કે નારાયણભાઈ તમે લાગટ કરો છો ને, તો કે હવે 2 લાઈનો બાકી રાખજો. એટલે એ 2 લાઈનો બાકી રાખીએ આપણે તો પ્રત્યક્ષ આપણને પ્રમાણ જોવા મળ્યું એમ કે ખરેખર આ કરવાથી ફાયદો છે ને, એ ન અપનાવીએ તો એ પણ હું લાઈનો તમને બતાવીશ કે એમાં છે એમ. બરોબર. અને એની સિવાય બીજો પછી માની લો કે પ્લાન્ટ તૈયાર થઈ જાય, મોટો થઈ જાય, ફ્લાવરિંગ ને એવું બધું આવે, એ વખતે બીજી કોઈ ટ્રીટમેન્ટ આપો છો કે કોઈ નહીં? હા, આમાં એવું હોતું હોય છે કે ડુંગળી આપણે તૈયાર થઈ જાય એટલે એનો તો એ એક જ્યારે ડુંગળી હોય એટલે આચ્છાદન તરીકે બહુ મહત્વનો ભાગ ભજવતું હોય છે. બરોબર. પછી જ્યારે ડુંગળીની લણની કાપણી થઈ જાય પછી તે એ વખતે લગભગ 1.5 ફૂટના પપૈયા પ્લાન્ટ થઈ ગયા હોય છોડ, તો એ પછી એની અંદર જુવાર છે, કાકડી છે, દૂધી છે, કારેલા છે કે ચાહે મેથી, ધાણા એવા અન્ય પાકોનું વાવેતર કરી અને આચ્છાદન તરીકે ઉપયોગ લેતા હોય. જો પાણીની સુવિધા ન હોય તો સૂકો ઘાસ કચરો નાખીને પણ હું આચ્છાદન કરતો હોય છું. બરોબર. પછી બીજી કે તેમાં છંટકાવ કરો, રોગ જીવાત આવે કે બીજો કોઈ અન્ય? ના, લગભગ એવી કોઈ આવતું નથી, અને આવે નહીં તો અત્યારે અમે જે લગભગ દિવાળી પહેલા મિલીબગ આવતો હોય છે, બાકી કોઈ રોગ નામે આમાં કોઈ રોગ જ નથી આવતા હોતા. બરોબર. આવે તો એક મિલીબગ આવતો હોય છે. બરોબર. એટલે મુદ્દો કે મેન્ટેનન્સ જે છે, ખર્ચ છે એ હાવ ઓછો થઈ જાય. બિલકુલ છે જ નહીં એમ, ઓછો નહીં, નહીવત છે જ નહીં એમ. બરોબર. અને તમારા ખ્યાલ મુજબ આમાંથી અંદાજે તમે જ્યાં 3 એકરનું પપૈયાનું વાવેતર કર્યું છે, તો આમાંથી અંદાજે તમારે કેટલું ઉત્પાદન થશે એમ તમારા ખ્યાલ મુજબ? કારણ કે તમે ઘણા ટાઈમથી પપૈયાની ખેતી કરો છો, એવો તો તમને આઈડિયા હોય. હા, આમાંથી લગભગ અંદાજે જોઈએ ને તો 100 થી 150 ટન જેવા નીકળશે. 100 થી 150 ટન રહેશે. બરોબર. અને અત્યારે એવરેજ તમારા આમ ગણો, એવરેજ આપણે, બરોબર, જ્યાંથી ઉત્પાદન ચાલુ થાય તો પૂરું થાય ત્યાં સુધી અંદાજિત તમારે શું ભાવ રહે કિલોનો? આપણે જે અંદાજિત હમણાં છેલ્લા 2 વર્ષથી આમ તો જો કે કોરોના કાળ પછી પપૈયાની ઘણી બધી માંગ વધી છે, તો એવરેજ ભાવ જોઈએ ને તો 12 થી 15 રૂપિયા તો રનિંગ આવી રહે એમ. હાલમાં આજે અત્યારે આપણે ઉતરે જ છે પપૈયા કે 20 રૂપિયે કિલો આપેલા છે, જે 400 રૂપિયાના ભાવથી. બરોબર. અને તમે વેચાણ અહીંથી કઈ રીતે કરો? અહીંથી આવીને વેપારી લઈ જાય કે તમારે ક્યાંય વેચાણ? નહીં, અહીં ફાર્મ ઉપરથી જ વેપારી લોકો લઈ જતા હોય છે. વેપારી લોકો અહીંથી જ લઈ જાય, એવરેજ પ્રમાણે જે બજારમાં ભાવ આવતો એ પ્રમાણે કેવો? પણ આમાં વિશેષ પ્લસ પોઈન્ટ મારે એ છે કે અન્ય ખેડૂતો રાસાયણિક કરતા હોય ને એની કરતા આપણે એ પ્લસ પોઈન્ટ છે કે આની મીઠાશ, આકર્ષિત ફળ અને ઘણા બધા કારણો છે એમ કે જેનાથી બીજા ખેડૂતોનો દાખલા તરીકે 15 રૂપિયે આજની તારીખમાં તે ભાઈને કીધું, મારે ફોન પણ આવી ગયો કે મને 15 રૂપિયા જ મારા માંગ્યા. તો આ ફળ એકવાર એ વેચે, ગ્રાહક સુધી ખાવા જાય ત્યારે એમને આઈડિયા આવશે ને કે નહીં, પેલા ઓલા જે ફળ હતા ને એ જોઈએ મારે એમ. એટલે એમ વધારે માંગ વધતી હોય છે. જાહેરાત કરવા પણ નથી જવું પડતું હતું કે ભાઈ હું પ્રાકૃતિક કરું છું એમ. અને તમે પ્રાકૃતિક ખેતી કરો છો કે અન્ય બીજું કોઈ પણ ખેતી કરો છો? આ તમે પપૈયા સિવાયની છે અન્ય બીજી પણ ખેતી છે તમારી? બરોબર. તો આપના અત્યાર લગીના અનુભવ કેવા રહ્યા આપણા? અનુભવમાં તો હવે આ પ્રાકૃતિક ખેતીમાં વધારે તમારે પપૈયાનું ઉત્પાદન ઓલું થતું કે એની માંગ વધારે રહેતી કે આની માંગ વધારે રહેશે? હવે આમ જોઈએ ને તો છેલ્લા 4 વર્ષથી તમે જનરલ આખા ગુજરાતનું સર્વે કરો કે આપણે જિલ્લાનું સર્વે કરો તો આ વર્ષે તો અતિવૃષ્ટિના કારણે કપાસવાળાને તો રોવાનો જ વારો આવ્યો છે. તો એના પ્રમાણમાં જોઈએ તો આખા ફિલ્ડ તમે નિહાળી શકો, જોઈ શકો કે આ એની સરખામણીએ આમાં 3 ગણું ઉત્પાદન આવશે, ડબલ નહીં, 3 ગણું. પ્લસ ઓલા જે રિસ્ક છે આપણે કે ભાઈ અતિવૃષ્ટિ, ગુલાબી ઈયળ, કપાસના ભાવ, ટેકાના ભાવ, આ તે એવા આમાં એ પ્રશ્ન નથી સતાવતા. બરોબર. સારું. તો તમે કોઈ અમારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશ આપવા માંગતા હોય તો પછી આપણે તમારા ફાર્મની મુલાકાત કરીએ, જે પપૈયાનો ઉતારો ચાલુ છે. જી, હું દરેક ખેડૂત મિત્રોને કહીશ, આજે નહીં તો કાલે પ્રાકૃતિક વિના નહીં ચાલે.
ખરેખર હજી જાગ્યા ત્યારથી સવાર અમને પણ એવું થતું હતું. મારા મિત્રો ઘણા બધા એવા હતા તો એ કહેતા કે નાણ તે આ શું ચાલુ કર્યું. ત્યારે અમને પણ એવો ફીલ થતી, એમ અહેસાસ થતો હતો કે આ ખરેખર કેમ થાય છે આમાં સફળ. પણ પ્રયત્ન, સાચી રીત, જે સાચી તાલીમ અને પૂરી રીતથી સમજી કે ભાઈ ઘનજીવામૃત કેવી રીતે બનાવાય, જીવામૃત કેવી રીતે બનાવાય, બીજામૃત કેવી રીતે બનાવાય, એની ખરેખર હજી સાચી રીત ખેડૂતે મીટિંગો હોય ને ત્યારે ડોકું હલાવતા હોય કે ભાઈ હા મને આવડે છે, પણ ખરેખર સાચી રીતથી નથી આવડતું અને એ આગળ વધે છે એટલે અસફળ એવી રીતે થતા હોય છે. બાકી ખરેખર સાચી રીતથી અને અંતરાત્માથી કે ભાઈ હું તો ભગવાનને ધન્યવાદ માનીશ કે મને ખેડૂત બનાવે. એમ આજે જોઈએ તો ગામડાઓમાં કે શહેરોમાં અન્યને યુવા વર્ગને શું છે કે ભાઈ મારે નોકરી કરવી છે, એમ કે ગામડાઓમાં રહેવું નથી. એમ એના કરતા હું ધન્યવાદ પાઠવું છું ભગવાનના કે મને ખેડૂત બનાવે. એમ સરસ. તો મિત્રો ચાલો હવે આપણે એમના ફાર્મની મુલાકાત લઈએ અને આગળ જઈએ. આપણે ચાલો આપણે આ બધું જાણીએ. વજન તો આગળ જાણશું. ના બોર્ડ લેવું છે ચાલશે? ના બોર્ડ હાલશે. તો મિત્રો તમે આ જોઈ શકો છો, જો આ પપૈયો કેવડો છે અને આમાં કેટલા ફળ લાગેલા છે, બરોબર. છતાં આપણે આગળ જોઈએ જ્યાં અત્યારે કપાન પપૈયાનું જે કટિંગ ઉતારો ચાલુ છે, મતલબ કે ઉતારવાનું ચાલુ છે અને એને આજે અહીંથી ઉતારી અને પછી માર્કેટમાં વેચાણ માટે લઈ જવામાં આવશે. પછી આપણે જોઈશું કે આજે અત્યારે પપૈયાનું કટિંગ કહેવાય, જેને આપણી ભાષામાં, ખેડૂતની ભાષામાં કહીએ કે ઉતારો, તો ચાલુ છે. તો આ ફળ ઝાડ સાથેથી તોડવામાં આવ્યું છે અને એને આની પેપર પસ્તીની અંદર લપેટવામાં આવે કે જેથી કરી અને આ ફળ ખરાબ ન થાય. ટ્રાન્સપોર્ટેશન કરવામાં, વહન કરવામાં ફળને ડાઘા ન પડે, કોઈ પણ પ્રકારનું ઈજા ન આવે, નુકસાન ન થાય, એટલા માટે આવી રીતે વીંટોળતા હોઈએ છીએ. તો આજે આપણે આ પપૈયાની જે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે તેની આજે આપણે મુલાકાત લીધી અને એ વખતે આપણે શ્રી સંજયભાઈ જે આત્મામાં નોકરી કરે છે તો તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આવી આપણને સરસ મજાની વ્યવસ્થા કરી આપી અને આ પ્રાકૃતિક પપૈયાના ખેતીની મુલાકાત કરવાની આપણને વ્યવસ્થા કરી આપી છે સંજયભાઈએ. તો આપણે આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નારાયણભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આપણે એમને પોતાના અનુભવો જણાવ્યા અને કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરે છે. તો આપ આ પપૈયાનું ખેતર જોઈ શકો છો કે આમાં પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં આવે છે, પણ જે એના પપૈયાનો તમે એનો પાક જોવો, એનો જે ઉતારો જોવો અથવા ઝાડ અરે જે એના ફળ લાગેલા છે એ તમે જોવો તો તમને ચોખ્ખો તફાવત દેખાશે. તો આ તકે નારાયણભાઈનો અને આત્મા સ્ટાફનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને પહેલી વખત જો આપ અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.